દીધેલ છો. અને આ પડકારો દેવના દીધેલા હોય એ જ કરીએ કે યાર. બાકી કેટલાય કરોડપતિ છું. ઘણી વાર કહું છું ડાયરામાં કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું યાર. છતાં ભરપૂર લાગુ છું. તમારી આગળ 1 રૂપિયો ન હોય, તમારી આગળ મોટી ગાડી ન હોય, બંગલા ન હોય, અને દુનિયામાં કે આ તો ભરેલો માણસ છે, આની વાત ન થાય તો સમજી લેવું કે કાળિયા કુવાની જગદંબા બેઠી એની કૃપા છે તમારા ઉપર. જગતમાં કૃપા વગર કઈ સેજ નહીં. ઘણા વાતું કરે બહુ જાજુ ભણેલા હોય, એકચ્યુઅલી વહેલા જાગવું પડે. તો આપણાથી વહેલા કોઈ જાગતું જ નહીં હોય. કૃપા જ્યારે ભેળી ભળી જાય, આશીર્વાદ જો કોઈ મા બાપના કે આપણા પરિવારના કોઈના આશીર્વાદ ભળી જાય, એટલે આ ગોહિલવાડની ધરતીમાં જ્યારે મળવાનું થયું છે ત્યારે આ ગોહિલવાડના એવા ઉજળા ઇતિહાસો છે. અને મેં કીધું એમ કે ઘોડાના ડાબલે જેને 1800 પાદર આપી દીધા એ ભગવતી ભેળી આલી થઈ. બાકી તરવારથી કોણ કે લઈ શકો? તમે જાણો છો, હું જાણું છું. માનો પ્રતાપ જો તમારી ભેળો ભળી જાય તો દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી. એટલા હું કહું છું કે આ પડકારા જેટલા થાય છે એ બધા દેવના દીધેલા છે. બાકી તો ન ઓછાળા થઈને ખૂણામાં બેઠા હોય, પડકારો કરવાની હિંમત જ ન હોય. અને હજી છેટ સેવાડા બેઠા હોય ત્યાં સુધી વાત કરું છું, સાંભળજો. આ જે ઘોળ થાય છે આટલી બધી, આ બધો ડાયરો જાય ઘોળ કરે છે, એ પૈસા બધા માના સાનિધ્યમાં, ભગવતીના સાનિધ્યમાં આયા રહેવાના છે. એમાંથી 1 રૂપિયો પણ ક્યાંય જવાનો નથી ધર્મના કામમાં. અને ભાવનગર એટલે મારા પરમ સ્નેહી મિત્ર અમારે શિવરાજસિંહ ગોહિલ પણ પધાર્યા છે. અમારે ભાઈ સરવૈયા, મેં કીધું એમ કોના કોના નામ લો, બધાય ચહેરા જાણીતા છે. હા વજાણું આ શેર છે, દાદામાં ક્યાંક ઓળખીતા નીકળે. ત્યારે મારે વાત જે કરવી છે આપને, પહેલી વાત આ ધર્મના થાંભલે બેઠા છે ત્યારે હું વાત કરી દઉં. જ્યાં ભગવતી બિરાજે છે, જ્યાં માં બિરાજમાન છે, એમાં અટાણે 12 વાગ્યા પછી આપે જાણો છો હનુમાન જયંતિ થઈ ગઈ છે. જે હનુમાન બિરાજે છું, ઘણી વાર ડાયરામાં પ્રસંગ કહું છું. આજે હનુમાનના સાનિધ્યમાં માના ખોળે પહેલી વાત કરી દઉં. આજ પણ કોક દીક તમે જાઓ રાધનપુરમાં, બનાસકાંઠાની ધરતીમાં, એ મસ્જિદના મેદાનમાં હનુમાનજી મહારાજ બેઠા છે. જ્યાં નમાજ પઢે છે, નબી નામ લેના નહીં ઝૂઠ કહેના, એબ જાજ કે લંગર છૂટ ગયો એક આસે મોહમ્મદ તેરી. જ્યાં મુસલમાનો નમાજ પઢે છે, ત્યાં એક હનુમાનજી બેઠા છે. તો ઇતિહાસ એવું કહે છે, સાંભળજો આયા, કે હનુમાન કેમ બેઠા છે? આ તો મસ્જિદ છે જ્યાં નમાજ પઢવામાં આવે છે, ત્યાં હનુમાનનું મંદિર, હનુમાન શું કામ બેઠા છે આયા? તો આજથી વર્ષો પહેલા એક સાધુનો ભમતો 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 રાધનપુરમાં ભૂલો પડેલો, ભગવાતારી સાધુ. અને જરા હાડો હાડમાં રામનું નામ લાગી ગયું, ઉઠત હી રામ નામ, બેઠત હી રામ નામ. અને મસ્જિદના મેદાનમાં જે આવ્યા, તો મસ્જિદમાં મેદાનમાં આવીને બેઠા હતા, અને એમાં નમાજ પઢવા જે આવતા હતા એને કીધું કે તમે હિન્દુના સાધુ છો એટલે અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ, પણ તમે મેદાનમાંથી નીકળી જાઓ, આ મસ્જિદમાંથી નીકળી જાઓ, મેદાન ખાલી કરી દો. એટલે બાપુએ કીધું કે મેદાન તો નહીં મૂકું. શું કામ? જેને ભગવો પહેર્યો તો, હું ઘણી વાર કહું છું સાધુ સંતો બેઠા છે એટલે કે આપણે સાધુ સંતોને પગે શું કામ લાગી, શું કામ એને આપણે નમવું પડે છે? જેને એક જ કલર પહેરી લીધો છે એને બીજા કલરની જરૂર નથી યાર. દુનિયામાં કલર બદલાવેની કોઈ દી કિંમત ન હોય. આ તો એક કલર પહેરી લીધો છે, પછી હવે જીવતર પૂરું થાય ત્યાં સુધી એક જ કલર છે. અને ભગવો ધારણ કરેલો સાધુડો જેથી રાધનપુરની મસ્જિદના મેદાનમાં બેઠેલો, અને તેથી એને કહેવામાં આવ્યું મેદાન મૂકી દો, આયા આ અમારે નમાજ કરવામાં તકલીફ પડે છે. એટલે બાપુએ ના પાડી કે મેદાન નહીં મૂકવું. એટલે બધા માણસો ભેળા થયા અને ભેળા થઈને કીધું મેદાન મેલી દો, તોય ન મૂક્યું. અને આ ફરિયાદ આ 1947માં ભારત આઝાદ થયો, લોકશાહી આવી. 1947 પહેલા રાજાશાહીનો યુગ હતો, તમે જાણો છો. પાલનપુર નવાબનું શાસન હતું, રાધનપુર નવાબનું શાસન હતું, જુનાગઢ નવાબનું શાસન હતું. આવા નવા બીજા શાસનો હાલતા હતા. હવે વાતું કરું છું આપણી ધર્મની, ત્યારે સાંભળજો. એ રાધનપુરના નવાબ આગળ કોઈ ફરિયાદ કરી કે નવાબ સાહેબ, એક હિન્દુ સાધુ કોઈ આવ્યા છે ભગવાધારી, અને એ મેદાનમાં માંડવો નાખીને બેહી ગયા છે, ને એમ કહે છે કાંઈ નીકળવું નથી, અહીંથી જવું નથી, તો તમે માણસો મોકલો, બળજબરી કરો, એ સાધુને મસ્જિદના મેદાનમાંથી બહાર કાઢો, તગડી મેલો એને. હનુમાન જયંતિ છે એટલે મને આ પ્રસંગ યાદ આવે. અને બાગડતા 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 ઘોડાની પડગલી વાગવા મનાણી. રાધનપુર નવાબ આવ્યા, માણસો ભેળા હતા. એક તાલુકા પંચાયત, એક જિલ્લા પંચાયત કે કલેક્ટર આવે તો એનો પ્રોટોકોલ તમે જોયો હશે. એક તમે સેશન કોર્ટમાં કે હાઈકોર્ટમાં જજની સામે ઉભા રહ્યો તો તમારા આ શર્ટના બધા બટન બંધ કરવા પડે, પ્રોટોકોલ તમે જોયો હશે. આ તો રાધનપુરનો નવાબ,
અને એની હારે જે માણસો હતા અને આવ્યા પણ ત્યાં તો ભગવાધારી આપણો બાવલિયો સીતારામ સીતારામ કરીને ધૂણો ધખાવેલો. રાધનપુરના નવાબે કીધું કે બાપજી અમારામાં ફકીર હોય, હિન્દુમાં સાધુ હોય, એટલે તમારી કદર કરું છું, તમને રિસ્પેક્ટ આપું છું, આ મેદાન મૂકીને નીકળી જાવ. પણ બાપુ એક ના બે નો થયા. એટલે માણસોએ કીધું કે નીકળી જાવ અહીંથી. એ બહુ જ્યારે આજીજી કરવામાં આવી ત્યારે ભગવાધારી સાધુડો એટલું બોલ્યો, સનાતન ધર્મની અને મારા રામની તાકાત જુઓ તમે, કે તમે કયો છો મને અહીંથી નીકળવાનું, તો મારે કોઈને નડવું નથી, મારે નીકળી જવું છે અટાણે. પણ શરત એક. તો રાધનપુરના નવાબે કીધું કઈ શરત તમારી છે? જે શરત હોય માનવામાં આવશે. બોલો બાપુ. કે શરત એક છે કે હું એક નાના એવા પથ્થરને ઉપાડીને તમારી મસ્જિદના મેદાનમાં મેલી દઉં, તમારી રાધનપુરની તાકાત હોય તો આને હલાવી દો, તો અટાણે રાધનપુરનું આ મસ્જિદનું મેદાન મૂકીને અટાણે નીકળી જાવ, પાછું વળીને જોવું તો મારો ભગવો લાજે, પણ એકવાર મારી શરત માનો. ત્યારે રાધનપુરના નવાબે કીધું કે આપકી શરત हमको મંજૂર હે, મંજૂર છે તમારી શરત. અને તેથી ઈ બાવલિયો ઈ સાધુડો એક નાનો એવો પાણો લીધો, હાથમાં 500-200 પાણો લીધો, અને રાધનપુરમાં ઈ જે મસ્જિદનું મેદાન હતું એમાં એ પથ્થર મૂકી અને રાધનપુરના નવાબને કીધું હવે આ તમારામાં ત્રેવડો હોય તો હલાવી દો પાણાને. આખી સલ્તનત તૂટી ગઈ. પણ જે બાવલિયાનો સાધુડાનો મૂકેલો પથ્થર હતો એ કોઈનાથી હલ્યો નહીં. રાધનપુર નવાબ ઉતરા ઘોડાના પેગડામાંથી પગ લઈને, પણ આખી સલ્તનત તૂટી ગઈ, પાણો હલ્યો નહીં. તેથી પગમાં પડી રાધનપુરનો નવાબી સાધુડાને ભગવા ધારીને એટલું કહેશે કે બાપુ તમે કયું જાદુ કર્યું કે એક તમારો મૂકેલો 200-500 પાણો અમારાથી હલે નહીં, રાધનપુરની તાકાત અજમાવી તોય. અને તેથી થોડા દાંત કાઢી અને રાધનપુરના નવાબની સામે જેને ભગવો પહેર્યો હતો, જેના રામના નામથી ભગવો રંગાઈ ગયેલો હતો, એને એટલું કીધું હું જાદુગર નથી, મારા હાડો હાડમાં રામ ઉતર્યો છે. ને હવે સાંભળી લો નવાબ, તમે એમ કહો છો કયું જાદુ કર્યું? તમે જ્યારે આ મેદાન મૂકવાની વાત કરીને ત્યારે મેં પથ્થર ઉપાડીને એટલું કીધું તું કે મારો હનુમાન હોય તો અહીંથી ડગલું દેતો નહીં. કોના બાપની તેવડ છે કે મારા હનુમાનને અહીંથી ડગલું દેવારે? મારો હનુમાન હોય તો અહીંથી ડગલું ન દેતો. એ રાધનપુરના આજ પણ તમે કોક દીકી મસ્જિદમાં જાઓ તો હજી આપણો હનુમાન ને બિરાજે છે. અને હનુમાન કોને બેહાર્યા? એ પથ્થર મૂક્યો કોને? પ્રેમદાસ બાપુ ગોદડિયા નામનો સાધુ હતો, અને પ્રેમદાસ બાપુ ગોદડિયાએ કીધું તું મારો હનુમાન હોય તો અહીંથી ડગલું દેતો નહીં. આ આપણી તાકાત છે, આ સનાતન ધર્મની તાકાત છે. ત્યારે મેં કીધું એમ મારા બધા ભાઈબંધો છે, મિત્રો આયા છે, અને હું ગોહિલવાડ માટે રૂડું એટલા માટે નથી લગાડતો કોઈને સારું લાગે એટલું, પણ ઇતિહાસ મેં વાંચ્યા છે. સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બારવટિયાના 3 ભાગ, એમાં જોગીદાસ ખુમાણની વાર્તા કોકની વાંચી લેજો યાર. ગોહિલવાડીને 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, લાખ વાર સલામ કરવાનું મન થાય. ગરાસિયો આવો ક્યાં કરે યાર? જેને ભાવનગર મહારાજા જોગીદાસ ખુમાણ બારવટે હતા, અને નાનીબાઈ એમ કીધું તું કે જોગીદાસ ભલે બારવટે હોય પણ એના છોકરાને રજળવા દેવી તો આપણું રજવાડું લાજે, આપણાથી આ થાય નહીં. આ ભાવેણા છે. ત્યારે આ મારા મિત્રો બધા, શિવરાજસિંહ આખું અમારે વિજયસિંહ બધા પધાર્યા છે. ત્યારે મારે પ્રસંગો આગળ ઉપર કહેવા છે, પણ હનુમાન જયંતિ છે ત્યારે 2 કડી હનુમાનની રૂડી લાગે. ટાણું હોય ને ત્યારે ગીત ન ગાય તો ટાણું વયું જાય, નાણું તો મળે. ત્યારે હનુમાન જયંતિ છે. હનુમાન માટે મને યાદ આવે કેવો છે ભગવાન હનુમાન. તો જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જાય કપીસ તિહુ લોક ઉજાગર. હા ડાયરો, હા સરવૈયા. રામદૂત યદુલિત બલ ધામા, અંજન પુત્ર પવન સુત નામા. રવિરાજસિંહ ને હા, હમણાં એમની ઝપટું જોઈ મેં. હા, એટલે રવિરાજસિંહ પણ આ પધાર્યા છે. મેં કીધું એમ નામી અનામી ક્યાંક નામ રહી જાય તો માફ કરશો. બધા ભાઈ બનશે આયા ગોહિલવાડના. કુલદીપસિંહ બધા મિત્રો એવા છે જેના નામ લઉં તો મોઢું ભરાઈ જાય એવા ભાઈ બનશે. ત્યારે હનુમાન જ્ઞાન ગુણ સાગર, જાય કપીસ તિહુ લોક ઉજાગર. પુત્ર પવન સુત નામા.
सियाराम। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। लंक जलावा भीम रूप धरि असुर सहारे। सूक्ष्म रूप धरि अधिकावा विकट रूप धरि लंक जलावा। भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे। भरत संभाई तुम मम प्रिय भरत संभाई। सहस्र वदन तू यश गावे अस कई श्रीपति कंठ लगावे। ये सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा। राजपद दीना तो तुम्हार मंत्र विभीषण माने लंकेश्वर भाई सब जग जाने। जुग सहस्त्र जो जन पर भानु मिलियो ताकि मधुर फल जानो। प्रभु मुद्री कामिल मुखमाई जल धिलान जाई अजरज नाई। दुर्गम काज जगत के देते सुगम अनुग्रह तुमरे देते। तो राम दुआरे तुम रखवारे होत नियगना बिनु पैसारे। सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक का हूँ को डरना। जब नाम सुनावे महावीर जब नाम सुनावे। आईना से रोग हरे सब पीरा जपत निरंतर हनुमत पीरा। और संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे। फल पावे आई जानो युग प्रताप तुम्हारो है प्रसिद्ध जगत उजियारो। आ साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। और यश सिद्धि नवनिधि के दाता असुर दीन जानकी माता। रघुपति के दासा सदा रहो रघुपति के दासा। तुमरो भजन जन्म को भावे जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुपुर पुर जाई जहाँ जन
कहाई और देवता की तन धरिए हनुमत से सर्व सब कर गई है आई संगत कटे मटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा में डेरा तो पवन तनय संकट हरण अनमंगल मंगल मूर्ति रूप पण राम राम लखन सीता सहित ये मारा हृदय जो बसो सुरभु मैं याद એટલા માટે કર્યું કે આજ હનુમાન જયંતિ છે એટલે એ પ્રસંગ ઉપર જો હનુમાન ચાલીસા ગાય નહીં તો રૂડું લાગે ને ભગવતી આશાપુરારી પણ મને અહીંથી ફરમાય છે।